સતાર ને ગુરુ અનવર મળ્યા દાસ સતાર એ દાસ સતાર ને ગુરુ અનવર મળ્યા વાતો બતાવી સાની એને વાતો બતાવી સાની એને બોલાવે સદગુરુ જ્ઞાની હાલી ભરવાને પાણી બોલાવે સદગુરુ જ્ઞાની બોલાવે સદગુરુ જ્ઞાની બોલાવે સદગુરુ જ્ઞાની ગુરુજી અમારા ગારુડી એ મુજ પર કરી છે મોરો બતાવો મનમતો ઉતરી ગયા શબ્દે ગુરુએ મારા જડજડી એ જડી છે ઈ ઉખડી કોઈથી ઉખડે નહીં ભલે લાખો સદગુરુજી વણે એ એવો ગુરુગમ પ્યાલો એ એવો ગુરુગમ પ્યાલો એ એવો ગુરુગમ પ્યાલો સવારામ બાપાએ કીધું પીપળી સવારામ સાહેબ પ્રજાપતિ હા વપણમાણા તમે જો આ ધર્મનો વાવટો ફરકે એમ નામ બાપુ દુનિયામાં કોઈ નામ થતું જ નથી મહેનત કરવી પડે આ એક બુસટ હોય ને એને ઉજળો કરવો હોય ને તો પાણી જોવે હાબુ જોવે ધોકાવો જોવે મોળવો જોવે ને મેલો એની હાથે થાય ખરાબ તો એમ નામ થઈ જાય સારું થવા માટે જ મહેનત કરવી પડે એટલે સવારામ કહે છે કે મારા ગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દિશા થાત એટલા માટે એના ગુરુની વાત કરે છે જુગતી કરીને જો હાલી મારા સદગુરુએ બતાવી મને અમરનગર માં આતમ દેખ્યા હું તો ભૂલી ગઈ હતી દેહનું આ દેહની દશા માટે ને બાબુ ભજન પછી સમજાય એમ નામ સમજાય એવી વાત નથી રામ તમે ક્યાં બેઠા છો એ ભૂલી જાઓ હું કોણ છું એ ભૂલી જાય બંગાવું ન આવે ચા ની જરૂર ન પડે સૂરજ નારાયણ ઉગે સમજી લેજો ભજનમાં બેઠા આ દેહની દશા ન મટે ત્યાં સુધી આ વાત સમજાય નહીં રામ એટલે સવારામ કે છે એ એવું નિર્ભેના તો બાંધ્યો રે એ મતમાં મારું મનડું રે ઠરે એવો ગુરુ ગમો પ્યાલો
પચમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે જો સવારામ બાબાએ બાબુ દેહની વાત કરી છે. મહાપુરુષોએ ભજન જેટલા બનાવ્યા ને બાબુ દેહની જ વાત છે. અને ભજન જ્યાં સુધી સમજાય નહીં. તમને એક ભજન છે ને કે ભજન વિના મારી ભૂખ ન ભાંગે, એવું એક ભજન છે, બધા ગાતા હોય ને તમે સાંભળ્યું હોય. તો હું એમ કહું છું ભજન વિના મારી ભૂખ ન ભાંગે કહેતા હોય તો પછી કરવા માંડો ને કોણ ના પાડે? ભજન વિના મારી ભૂખ ન ભાંગે એવું જો લાગતું હોય અંદરથી તો કરવા માંડે ના કોણ પાડે છે? પણ એમ નથી. ભજન વિના મારી ભૂખ ન ભાંગે કોણ કે છે, કોને કે છે? ભજનમાં બાપુ ઉતરવાની જરૂર છે. આત્મો છે ને આત્માને ભજનનો ખોરાક છે. આત્મો જીવને કે છે કે આ તું બંગલા ને ગાડીઓના મોટરો ને પૈસા ભેગા કરવામાં નકરો ન રહેતો, મને ભજન વિના ભૂખ નથી ભાંગતી, કઈક મારું ભજન કર. ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે, આત્મો જીવને કે છે. ભજન બાપુ એમના એક વાણી એવું કહે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં કહો? પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં, આવું હોય છે? ખરેખર સાચું. પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. એની માટે સદગુરુ જોઈએ. કોઈ યુનિવર્સિટીમાં ભણાવતું નથી. અને ભજન સમજાઈ જાય ને, એક શબ્દ જો વાગી જાય ને તો ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. એવું હાવ નાની એવી વાત નથી. મહેનત કરવી પડે. તમારે નામ ના જોતી હોય તો મહેનત કરવી પડે. એનો એક દાખલો મૂળદાસ, અમરેલી, લુહારનો દીકરો, હાંજનું ટાણું ને વાવનો કાંઠો ને બાપુ એક માળા કરે છે. એમાં એક જુવાન દીકરી બાપુ કુએ પડવા આવી. જો સંત ને સંતપણા નથી મફતમાં મળતા, જેના મૂલ ચૂકવવા પડતા, એમના માં દુનિયા નથી ગાણા ગાતી. સાંજનું ટાણું છે, આમ જુવાન દીકરી આવતી હતી. બાપુએ જોયું કે અત્યારે કોઈ બૈરું આ બાજુ આવે નહીં, પણ કઈક અજુગતું બને એવું મને લાગે છે. એટલે બાપુ હામાં આલ્યા. એ કુવાની નજીક દીકરી પગીને તા બાપુ અહીંયા પૂગી ગયા. દીકરી કુવામાં ધૂપકો મારવાની તૈયારી કરીને બાપુએ બાવડું પકડી લીધું. હા 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 બેટા, શું કામ? દીકરી ચોધાર આંસુએ રડવા માંડી. બાપુ મને મરવા દો, મારે મર્યા સિવાય ઉધાર નથી. એ કે પણ છે શું બેટા, માણસ જેવો અવતાર મળ્યો છે, હું કામ મરવું છે? એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે, એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી. એ કે આ કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે. એ કે પણ બાપુ શું કરું? બાપુ જુવાન દીકરી ચોધાર આંસુએ રડે છે. બાપુ કે પણ કઈક બોલ તો આનો રસ્તો નીકળે ને. એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ કે મારા પેટમાં બાળક છે ને એના બાપનું નામ લઈ શકું એમ નથી. જો લઉં તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી, એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી. તે દી આ ભારતનો સંત બાપુ એક મૂળદાસ એમ કે તું અને તારું બાળક જો બચી જતા તો કાલ અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે, કહી દેજે. જા બાપુ, આ તૈયારી છે આપણી. કેવડી મોટી વાત કહેવાય. અને હવારે બાપુ આ દીકરીએ જાહેર કર્યું કે તમે બધા કોણ બાપ છે, કોણ બાપ છે? મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે. બાપુ કીધું. અને આ દુનિયા હાથીની અંબાડી હતી, ક્યારે ગધાડે બેહારે કોઈ ભરોહો નથી. રામ ઈ મૂળદાસ ને માથે મુંડન કરી, જોડાનો હાર પહેરાવી અને ગધેડા ઉપર બેહારી નાખી અમરેલીમાં ફૂલેકું કાઢ્યું. ભાઈ એમના ધર્મપત્ની વેલુભાઈ બાપુ ચોધાર આંસુ રડે છે. અને મૂળદાસ બાપુને કહે છે કે આવું તમે શું કામ ને પણ કર્યું? આ દુનિયાએ જોવો તો ખરા તમારી માથે કર્યું. મૂળદાસ બાપુ કે તને ખબર નથી પડતી, આ કેટલું ગામ ડાયું કહેવાય. ઈ કે પણ આટલું માથે કર્યું તો ઈ કે આખું અમરેલી આપણે જોવું હોય તો ટાંટિયા જેટલા તોડવા પડે. કે આ ગધાડું લાવી દીધું તો આપણે કે આખું અમરેલી જોવાઈ ગયું વગર હાલી. આ માથેથી કે મુંડો કરાવી નાખ્યો. હમણાં વાણંદ પાસે જવાનો મેળ, આપણે જવાની જરૂર જ નહીં પડે. આટલા બધા જોડા છે કે હમણાં 2-4 વર્ષ જોડાની ઉપાધિ. આ ગામ કેટલું ડાયું કહેવાય. જો આને સંત કહેવાય બાપુ, એમ નામ નથી. કોક તુકારો દે ને માણા તરત મર્ડર કરી નાખે ને સીધા જેલમાં વ્યા જાય. એને શું આપણે વાત કરીએ ભલામણ? આખી અમરેલીએ જાકારો દીધો. ઠેબી નદીના હામા કાંઠે બાપુ બહાર રહે છે. અને આ વાત ઉડતી ઉડતી જામનગર દરબાર શેઠે દીધી સાંભળી, કંઠી તોડી નાખી. મૂળદાસ બાપુની કંઠી બાંધેલી અને વાત સાંભળી. એ કે આવા બાવાની કંઠીઓ બંધાય? નજરે જોયેલું ખોટું પડે, સાંભળેલું નહીં.
અને આ અમરેલી બાપુને વિચાર થયો કે આ દુનિયા નો સમજે કે ઓલો ગમે એમ તો રાજા છે, એ મારી વાતને સમજીએ કે અમરેલીથી જામનગર જવા માટે નીકળ્યા. જામનગર ગયા, દરબારગઢમાં ગયો, મારા બાપુને મળવું છે. બા સાહેબે કીધું બાપુ ઘરે નથી. ક્યાં ગયા? એ કે અમારા બહાર મોટા મંદિર છે ને, મોટા મંદિરે બધા મોટા મોટા સંતો આવ્યા છે, મહાપુરુષો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા છે. એ કંઠી બંધાવા ગયા એમ કીધું. બાપુ આપ ફાટ્યો હો માથે, ઘરે તારી ભલી થાય તારી. આને મારી કંઠી તોડી નાખી. પણ એ કે કાંઈ વાંધો નહીં, મારે એને મળ્યા સિવાય જવું નથી. એ દરબારગઢથી મોટા મંદિરે જાય, પણ રસ્તામાં એક પ્રસંગ બન્યો. મરેલી બિલાડી પડી હતી, આમ જોઈ બચડા ટળવળતા હતા. એ મરેલી બિલાડીને જોડીમાં નાખી અને ડાયરો બધો બેઠો તો ત્યાં આવ્યા. અંદર આવ્યા, સંતો બધા પૂછે છે, મુરદાસ શું આવ્યો? એ કે બાપુ મારે કાંઈ કામ નહોતું, હું તો અહીંથી નીકળ્યો હતો, પણ મેં એવું સાંભળ્યું કે બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, તો મેં આ એક મરેલી બિલાડી પડી હતી, બચડા બચારા દૂધ વગરના ટળવળે છે, એટલે મેં કીધું મોટા મહાપુરુષો આવ્યા છે, બિલાડીને જો જીવતી કરે ને તો બચડા દૂધ ભેળા થાય, એ હાટું આવ્યો છું, બાકી મારે બીજું કાંઈ કામ નથી. એમ કહીને મરેલી બિલાડી ડાયરા વચ્ચે કાઢી હો. આખો ડાયરો મીડો દાંત કાઢવા, અને એ તો ખરા કરી નાખે. હમણાં જિજ્ઞેશભાઈ કીધું ને બાબુ, જેની પરિસ્થિતિ મોરી હોય ને એ તો એનો આત્મો જાણતો હોય. તુલસી હાય ગરીબ की कदी न खाली जाए, मुआ ढोर के चाम से लोहा भस्म हो जाए. बापू गरीब माणस दही નો કો કઈ નહીં, પણ એની આતડી કકડાવતા નગર પેઢીનું પૂરું થઈ રહેશે. હા, નાના માણાની બાપુ છે ને, આતડી જે મારે ને એ તમારા ધોકા નો કામ કરે એવી આતડી મારે, સમજી લેજો. હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર બાપુ સમય વિયો ગયો ને, તેથી બૈરાની હરરાજી કરવી પડી. કાશીની બજારમાં રીંગણા વેસે બૈરું વેસવું પડ્યું. હજી આપણે બૈરા વેસવાનો ક્યાં વારો આવ્યો? તોય હારા રોવે છે બધા. અયોધ્યાની મહારાણીનો બાપુ વેચાણા તો ઠીક, પણ કોઈ ગરાગ નો જડ્યો. હારો ગરાગ જોવો તો ખરા. બધો ડાયરો દાંત કાઢે છે, મરેલા જીવતા ન થાય કે બાપુ જીવતા થાય જ તેને શું કામ ન થાય? આખી દુનિયા પાસે નકરી આરતી જ ઉતરાવી છે, પગેટ લગડાવા છે. બધા કે જો મરેલા જીવતા થાય તો કુદરતનો નિયમ તૂટી જાય કે ના બાપુ રોજ નથી કરવાના, આજ આ બધું ખરાખરીનો ખેલ છે. એ કે આ બેઠી કરો. એ કે મુરદાસ અમરેલીએ તને જાકારો આપ્યો એટલે તારું સહકી ગયું કે ના બાપુ બધું રેડી કમ્પ્લીટ છે, કાંઈ સહકું નથી, આને બેઠી કરો. એ કે મરેલા જીવતા ન થાય, મરેલા જીવતા ન થાય. કીધું ને બાપુ પ્રકોટેનો મરોડ બદલાનો. એ કે તમારથી ન થાય લાવો કમડળ મારી પાસે. વિચાર કરજો એને કેવું ભજન કર્યું હોય છે. હાથમાં પાણીની અંજળી લઈ અને અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે, હે પ્રભુ, હે દીનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ડાઘ ન હોય, કોકના પાપ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે. જો બિલાડી બેઠી ન કરી તો મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું મૂળદાસ નહીં. એમ કહીને અંજળી સાટી બિલાડી હાલતી થઈ જાય. ડાયરેક્ટ દશા શું થઈ છે? બધા વિચાર કરે. જામનગર દરબારીમાં જ બેઠા થાય કે હારું આ બાવાની ભૂલ હોય નહીં, મેં કંઠી તોડીને ભૂલ કરી. કટ 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 પગથિયા ઉતરીને બાપુ ચોધાર આંસુ રડતા રડતા મૂળદાસ બાપુ નીકળી ગયા. જામનગર દરબાર વાંહે હળી કાઢી હો. એ બાપુ ઉભા રહ્યો, એ બાપુ ઉભા રહ્યો. બાપુ ઉભા નથી રહેતા. આગળ જઈને પીડ્યો પગમાં, પગ ઝાલ્યા. બાપુ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો, માફ કરો. અને તેથી મૂળદાસ કહે છે, અરે ભલા માણા, હું છેક અમરેલી થી તારી પાસે આવ્યો હતો. આ દુનિયા છે ને, દુનિયા નો સમજે કે તું તો 5-25 ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે સમય વીયો ગયો, કોક હારો બાવો ગોતીને કંઠી બાંધી લે. એમ તમારો મારો સમય છે, કાંઈક ટાણું છે, મોજ કરી લેજો. એક ઘડી આધી મેં પુનિયાદ મરી જવાનું છે, વાત પાકી છે. આપણે મર્યા પછી, અરે હું તો એમ કહું રાતના 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડે ન પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલા માણા? કૂતરું આપણા ખંભાવથી ઊભું ન થાય. મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. એ આમ જોઈને કે આ તો ઓલો લુખે છે, આને જ્યાં બટકું રોટલો નાખ્યો છે. કૂતરાને પ્રેમ આપવાની, પ્રેમની જરૂર છે. રામ પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા પ્રેમ કોને કયો છો? 2 અક્ષરનો મંત્ર છે. મારા નાથને તમારી ઝૂંપડી આવવું પડે. અને જેટલે જગ્યાએ આવ્યો ને બધાને પ્રેમથી જ લાવ્યા, કોઈએ પૈસા નથી ખવડાવ્યા. પણ એવા બુદ્ધિના ગાળિયા થયા છે અટાણે. એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો, આમ ઊંધી ખીલી રાખી.
માથું દિવાલ કોઈને અણિયું કોઈ હથોડિયું મારે, રિયો રિયો પાછો બબડે. કારખાના વાળામાં કે બુથિયું જ ક્યાં છે, હું થયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીં ગયો કે હું કે આ કે ખીલ્યું છો ને કે હું થયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. ઈ કે કેમ? ઈ કે આ દિવાલની ક્યાં છે, આ દિવાલની છે. અહીંથી પકડીને આમ લઈ જાય કે હા આણી તો આઈને પાછી, હું તો અહીંયા મથતો હતો. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો, ત્યાં ન્યા સમાધાન થતું તું ન કરી ગયા. એમ હું ગંગા સતીની વાણી કહે છે, હું મારું બે મનના કારણ છે. આ બે જો પતી જાય તો કાંઈ છે જ નહીં. ભલા મને હે ઈશ્વર બધા ગોતે છે. મને હું આટલા બધા બેઠા ને હું તમને કહું બધાને ઈશ્વરની જરૂર છે. 100% સાચી વાત છે ને? તો હું તમને એમ કહું છું કે ઈશ્વરનું તમારે કામ શું છે એ નક્કી કર્યું કઈ? કદાચ હાલો તમને ભેગો થઈ જાય, રામ આવે, કૃષ્ણ આવે, કે મા કાળી મા પોતે આવી જાય, તો એનું તમારે કામ શું છે એ નક્કી કર્યું કઈ? આપણે અહીંયા આવ્યો હોય તો આપણને એટલી જ ખબર હોય ને કે આપણે ભજન સાંભળવા જવું છે. અમે અહીંયા આવ્યો હોય તો અમને એમ કે ભાઈ અમને ભજન ગાવા બોલાવ્યા છે. બજારમાં ગયા હોય તો આપણને ખબર હોય કે ભાઈ ઘરના વસ્તુ મગાવી છે. તો તમે ભગવાનને ગોતો છો બધા. હું હોત તમારી ભેગો છું, આપણા કે શેડાડી જાય એવું કે તમે માનતા નહીં. હું કહેવા એ માંગુ છું કે ભગવાન કદાચ ભેગા થઈ જાય તો તમે એની પાસેથી માગવાનું છે શું, એનું કામ શું છે એ નક્કી કર્યું હોય તો મને કહો ને. કોઈ કઈ નક્કી જ નથી કર્યું. અને કદાચ બહુમાં બહુ કર્યું હોય તો કે આ છોકરાનું હક પણ નથી થતું, એક ધાબુ ભરવું છે એનો મેળ નથી પડતો, કાંઈ કે ટ્રેક્ટરનું ટોલું એક લેવું છે, આ આપણે કદાચ માગી તો એ તો અત્યારે માણા પાસે માગો તો તમે આબરૂ વાળા માણા હોય તો એ કરી દે. એમાં ભગવાનની જરૂર ન હોય. ભગવાનને આપણે ગોતી છીએ શું કામ? આપણા જેવો એ છે નહીં, અને ગોતી છે આપણા જેવો. ઈશ્વર છે ને વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે, મારા ને તમારા જેવો નથી. હું તમને એનો દાખલો આપું કે કોઈ જુવાન જો દીકરી આમ રોડ માંથી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને ખેતરમાં કોઈ ખેડૂ નાકા વાળતો હોય અને પાવડો લઈને જાય ને ઓલાને બે પાવડા મારીને દીકરીને સોડાવે, નથી લાગતું રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? પણ આપણે તો કે ઘોડો હોય, લીલા લુગડા હોય, હાથમાં ભાલું હોય, એવો આવવાનું નથી ને આપણો મેળ પડવાનો નથી.